ભરૂચના લીંબડી ચોક વિસ્તારમાં 40 વર્ષ ઉપરાંતથી ભાડુઆત તરીકે રહેતા વિધવા હિન્દુ મહિલાના પરિવાર સાથે વિધર્મી મકાન માલિકના 3 પુત્રો ધાક ધમકી, તોડફોડ, મારામારી અને છેડતી કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે। ભરૂચના લીંબડી ચોક વિસ્તારમાં 3 લઘુમતી ભાઈઓ અને એક હિન્દુ યુવાન સાથે મારામારી થતા બી ડિવિઝન પોલીસે સામસામે અરજી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જે બાદ વિસ્તારના સ્થાનિકો, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવતી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા, જ્યાં રડતા રડતા આ યુવતીએ તેના ભાઈ સાથે માતા અને બહેનને પણ આ 3 ભાઈઓએ માર માર્યાની કેફિયત રજૂ કરી હતી। તેઓ લઘુમતી મકાન માલિકના ઘરમાં 40 વર્ષ ઉપરાંતથી રહે છે। પિતાના મૃત્યુ બાદ વિધવા માતા, 2 બહેનો અને ભાઈને આ મકાન માલિકના 3 ભાઈઓ અને તેમની માતા હેરાન પરેશાન કરતા હતા, જેમાં બુધવારે રાતે ઘરમાં ઘૂસી ભાઈ, માતા અને પોતાને માર માર્યો હોય તેમજ યુવતીના કપડાં ફાડી નાખ્યાના પણ ગંભીર આક્ષેપ કરાયા હતા। સાથે જ યુવતીએ આ 3 મકાન માલિકના દીકરાઓ છેડતી, ગમે ત્યારે ઘરમાં ઘૂસી અશોભનીય વર્તન કરતા હોવાના પણ આક્ષેપ પોતે આપેલી અરજીમાં કર્યા છે। બી ડિવિઝન પોલીસે અરજી સ્વીકારી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ તપાસ કરી હકીકત બહાર લાવવા સાથે હિન્દુ પરિવારને રક્ષણ આપવા માંગણી કરી હતી। મારા ઘરમાં અમે ઘર ભાડેથી અમે રહીએ છીએ। પગાર ભાડું તો અમારા ઘરમાં આવીને જબરજસ્તી કરી જાય છે, અમારા ઘરમાં ધમકી આપે છે। મારા આજનો બાયના બી ખખડાવે છે મારા ઘરમાં આવીને। આજે તો મારા મમ્મીને બી લાત મારીને એના 3 છોકરા એની સાથે એની મમ્મી પણ આવે છે ને અમારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરે છે। આજે તો મારું જીવ બચી ગયો બધાના લીધે, બાકી આ રોજ આ કાયમનું જ છે। એ લોકોનું ભાડું લેવા આવે તો બી ટપાટા અમારા શરીર પર હાથ લગાડી જાય છે, એવું બધું દારૂ પીને આવે છે, કેટલાને લઈને આવે છે પાછા કે અહીંયા આપણે એવું કહે છે કે મારા ઘર પાસે કેમ આવે છે, મારું ઘર છે, આ મારા ઘરમાં અમે જે કરીએ છીએ ત્યાં રહીએ છીએ ને આવી રીતે કેટલી વાર આ 3 થી 4 વાર આ બનાવ આવી રીતે બની ગયેલો। એ મોમેડન છે, મુસ્લિમ છે, એકનું નામ રિયાઝ છે, એકનું નામ અમાન છે, એકનું નામ નઈમ છે। એ 3 ભાઈઓ છે, એની માં પણ આવીને મારા મમ્મીને બી ધક્કો મારી રહી છે। પહેલા એની માં ઘૂસે છે, પછી એના છોકરાઓને ઘુસાડે છે અમારા ઘરમાં ને આજે તો મારા ભાઈને પણ માર્યો, મારા મમ્મીને પણ માર્યો, બધાને જબરજસ્ત રાતે આવીને ઘરમાં પથ્થરો મારે છે। 11-1 વાગે, 2-3 વાગે ઘરના દરવાજા ખખડાવે છે, એવું બધું ઘરમાં આવીને કરી જાય છે ને પીવાવાળા છે, એકદમ પીને અમારા ઘર પાસે જ આંટા જ માર્યા કરે છે। આજે મારે આ વસ્તુ અહીંયા કહેવા આવવું પડ્યું પોલીસ સ્ટેશનમાં, આજે આવું જ કહ્યું। અત્યારે બી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીને ગયા તો બી છતાં પણ અમારા ઘરમાં આવીને પાછા અમારા કપડાં બપડા બધું ફાડી નાખ્યું આજે કમ્પ્લેન કર્યા પછી બી। એટલે એ કેવો હશે એ માણસ કેવો હશે? આપણે શું આપી છે બી ડિવિઝનમાં જે અત્યારે એમને ફરિયાદ અરજી નોંધાવી આજે લખી છે, અરજી આપી છે, એમને બધું લખાયું જ છે, એમાં એ બધું વસ્તુ સાચી છે। કશું લેવા જાય છે ઘરમાં આવી તો એના છોકરાઓને લઈને આવી જાય છે, ડોકા કાઢે છે, લોકોના છોકરાને લઈને આવે છે। હા ને અહીંયા મેં કમ્પ્લેન લખાવી, પહેલા બી અમને કહે જોઈ લઈશું, બધું કરે છે આ બધું। આપણે રસ્તામાં ચાલતા હોય તો પણ એ લોકો આવે છે, ગાળો આવે છે, આપણા પીછા કરે છે, આવું બધું ધંધા કરે છે। આજે મારા પપ્પા કેટલા વખતથી અહીંયા રહીએ જ છે આ ઘરમાં। અમે નાનપણથી બધાનો જન્મ જ અહીંયા થયેલો છે, અમે બધા નાનપણથી અહીંયા જ મોટા થયેલા છે। 50 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ ને આ લોકોનો આવો ત્રાસ હવે અમારાથી નહીં વેચાતો। આના પર કશું કરો હવે તમે।